તો ગાઈઝ આજ તો 16 તારીખ થઈ, 16 દાડા થયા આજ. લગભગ મોટાભાગે આપણા જે સબસ્ક્રાઈબર્સ જે ફોલોવર્સ એમને તો ખબર જ હશે કે અમારી ફેમિલીમાં બહુ મોટી દુર્ઘટના થઈ હતી. તો એના લગભગ આજે 16 દિવસ થયા. 30 તારીખે કરણજીનું એક્સિડન્ટ થયું હતું, તો એમાં એમનું અવસાન થયું હતું. તો પહેલાં તો આપણે બધા પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માનું શાંતિ મળે. આપણે કોઈ ધાર્યું નહોતું, કદી કોઈ મનમાં એ વિચાર્યું ના હોય એવી ઘટના બની છે અમારી ફેમિલી હંગાથી. તો ગાઈઝ ઘણો બધો કે કરતો હતો આપણે સબસ્ક્રાઈબર કે ભાઈ તમારી ફેમિલીનો અપડેટ આલો કે શું થયું, બધાની તબિયત કેવી છે. તો અત્યારે તો બધાની તબિયત સારી જ છે, પણ અમારી બહુ હાલત ખરાબ હતી થોડા દિવસમાં. પણ અત્યારે તો કમ્પ્લીટ જ છે. 29 તારીખે લગભગ રાતે 10 વાગે નેવા નીકળેલા એ. હા, 9-10 વાગે નેવા છેલ્લો ફોટો પાડીને મોકલેલો. ખબર પેલો સ્ટોરી મૂકી હતી એમને. હા, 30 તારીખે બપોરે 3 વાગ્યાની આસપાસ એમને જમવાનું લઈ ગયા હતા, તો જાતે જમવાનું એટલે જાતે કરણજીએ ખીચડી ને એવું બનાવી લાઈવ થયા હતા ઇન્સ્ટાગ્રામમાં. ખીચડી બનાવી, જમી અને પછી એ આરામ કરવા ગયા એમના ભાઈ ગાડી આવી. હા, એટલે આખી રાત તો એમને ગાડી ચલાવી હતી. પછી એથી અડધો કલાક આગળ ગયા અને પછી દિલ્હીથી લગભગ 100 કિલોમીટર જેવું દૂર છે મુઝફ્ફરનગર. હા, હા, અને ગાડી પડી ને બધા અમુક કહેતા હતા સીટ બેલ્ટ નહોતા વધ્યા ને એવું. સીટ બેલ્ટ વધી હતી ને બધી એરબેગ ફાટી જઈ હતી. હા, અને ગાઈઝ એનો વિડીયો આવે છે કે એના પર તો એ પેલા મેં કીધું 2 જણ જીવતા હતા. એની પાછળ જે ગાડી હતી, ગાડી બાજુ પોણી હતું અને પોણી પાછળ હતા ને એ 2 જણના હાથ દેખાય છે કમ્પ્લીટ બતાવે છે. 3 જણ જીવતા હતા. ભરત આવતો ને એ ખાલી ત્યાં તો એક્સપાયર થઈ ગયો હતો. બાકી બીજા 4 જણની હાલત જીવતા હતા, એટલે ગંભીર હાલત હતી, પણ સારવાર અડધી કલાક 2 કલાક જેવું લેટ કરી ગયા. જંગલ જેવું હતું, તાત્કાલિક સારવાર ના મળી. અને એ ઝૂમ કરી વિડીયો જોઈએ છે ને તો ઉપર એ કરણજી, કરણકુમાર ના ભાઈ જે બચી ગયા ને એ અને કરણજી તો ભાઈ વાતો જ કરતો હોય છે પેલબા જે હલન ચલન. હા, એટલે ટોટલ 3 જણ જીવું છે અને 2 જણ મરી ગયા હોય છે. એમાં કરણજી જે અત્યારે જે જીવે છે ને એ અને કરણજી બે અલગ પેલી સાઈડ હોય છે, એ રાય બે હલતા હોય છે. તો ભાઈ અત્યારે 4 જણ એક્સપાયર થઈ ગયા અને હજી 1 જણ જીવે છે, એમની હાલત સિરિયસ છે. તો ભાઈ તમે લોધરા નાસ્તો કર્યો ને તો તમે વિડીયો જોયો હશે. એ નાસ્તો કરીને થોડા આગળ ને ગયા ને ભાઈબંધનો ફોન આવ્યો કે તાજી ગાડીની એક્સિડન્ટ. એટલે એને તો એમ કીધું કે ખાલી એક્સિડન્ટ થયું છે. હા, કોઈ બીજું કશું કીધું ના મને. પણ અમને વિશ્વાસ ના આવ્યો કે ભાઈ થોડા આગળ ગયા પછી એમના ભાઈનું ફોન કર્યો એટલે કે હા એક્સિડન્ટ તો થયું છે પણ વધારે વાગ્યું નહીં હાથ. એટલે કે ખોટું પેલા ટેન્શન ના લે એટલે એમને કશું કીધું ના. પેથાપુર પહોંચ્યા ને પછી આપણે પેલો પહોંચ્યા અને પછી 2-3 જગ્યાએ ફોન કર્યા. પછી કીધું કે સમાચાર ને આ તો બહુ ફ્રોડ થઈ છે ને એ બધા પોલ નહીં આવતા જે આવડ્યું એટલે અમને એવું લાગ્યું કદાચ આવડ્યું હશે ફ્રોડ જેવું. મને તો વિશ્વાસ નતો આવતો. કાજલના ઘરે ના આવ્યું કે પેથાપુર પહોંચ્યા કરણકુમારના નંબર પર ફોન કર્યો તો કરણકુમાર યુપી પોલીસમાં એમને એવું થાય અને તરત જ મને એમ કીધું કે बाकी 4 लोग एक्सपायर हो गए हैं. जिगर नाम का लड़का शेष है, बाकी 4 लोग एक्सपायर हो गए हैं. પછી એથી લાગ્યું તો મને તો વિશ્વાસ નતો આવતો. પછી પપ્પાનો ફોન કર્યો. પપ્પાને ફોન કર્યો તો પપ્પાને કીધું કે કહેતા નહીં સાચા સમાચાર ખોટા આવ્યો. એમના ભાઈનો ફોન કર્યો, રાજુભાઈનો. 8 વાગ્યાની આસપાસ હું ખબર પડી અમે પછી કીધું કે કાજલના ઘરે જવું પડશે સમાચારમાં લઈને. કાજલના ઘરે ગયા ને તેઓની વચ્ચે ફોટા આવી ગયા. અમે ભાઈબંધ મોકલ્યા કે યુપીના ન્યૂઝવાળા હતા ને કોઈ યુટ્યુબર છે એમને ન્યૂઝ મૂકેલા કાવ થઈ ગયું તેઓથી વિડીયો ફોટા આવી ગયા. 2 દિવસ સુધી
કાજલના ઘરે ગયા કંઈ આમાં તો રબરાય નહીં જોવું કાજલના ઘેર છે ને એટલે પેલા એમ કીધું કે ભાઈ તમને ખબર પડી જશે પણ તઈ કોઈને કહેતા નહીં કે કાજલને ના કહેતા કે કોઈ બૈરોને કહેતા નહીં એટલે બધા ખબર પડી જાય ને એક રાત ને એક દિવસ સુધી કાજલના કમરે ઉભા રહ્યા અને કીધું નહીં કાવ એના પછી કાજલનું મળ્યા કાજલ રોવા માંડી બધા એમ કીધું હતું કે ભાઈ કાજલને અત્યારે કશું થયું નહીં ખાલે દવાખાના ખાલે દાખલ જ છે એમ હા અમાર આમાં કાજલને આપણને ખબર હોય કે ભાઈ આવું થયું છે અને કાજલ આગળ ઇન્દમ જઈને ઊભા રહેવાનું થાય પેલા કે બોલતા નહીં કશું કહેતા નહીં હા બીજા દિવસ સુધી પછી પપ્પાનો ફોન આવ્યો પપ્પાને મળવા આવ્યા પછી તરત પપ્પાને તો કીધું હતું પપ્પાએ ડાયરેક્ટ પેલા કહી દે તો એમાં ભાઈ રો કર્યો 5-3 દિવસ જો પ્લેનમાં લાવવાના હતા રિટર્નમાં તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ નહોતો આવ્યો લાવતા 24 કલાક 48 કલાક જેવું 22 કલાક ત્યાંથી આવતો રિપોર્ટ આવતો એટલે 3 દાડા જેવું થઈ જાય ના રખાય એટલા માટે એમને છે ને પછી એમ્બ્યુલન્સ થ્રુ લાયા એમ્બ્યુલન્સ કરી યુપીથી તેઓ લાયા એના પછી કાજલનું તો જાણ ખબર પડી બીજા દાડા સવારે ન્યૂઝ તો ફેલાઈ ગયા હતા એને હવાતે મોબાઈલ હા મોબાઈલમાં જોઈ છે ફોટામાં આ મને વિડીયો કેટલા આવવાનું બેના તરત ના તરત વિડીયો આપવા મળ્યા પણ જેવા આવતા ખબર કે ભાઈ કેદારનાથ જતે એક્સિડન્ટ થયું 4 માણસોનું મોત એમ નોમ નહોતું કીધું ભાઈ આ વ્યક્તિઓ મર્યા છે ને એવું પછી આ તો ખબર પડી બીજો તો હા હોસ્પિટલના વિડીયો આવ્યા બધા તો કાંઈ ત્યારે એવી અમારી હાલત હતી 3 દાડા સુધી હવે આપણો એ તો જેનું વીત્યું હોય એનું ખબર પડે તારે તો આપણે શું કહેવાનું કોઈનું જે દિવસ કાજલને ખબર પડી ને પહેલી તારીખે ત્યારે કોઈ દવાખાનું ચક્કર ચાલુ થઈ જાય કાજલનો દવાખાનું પહેલાં તો મમ્મીએ સમાચાર સાંભળ્યા લગભગ ચલા વાગે 30 તારીખે પપ્પા રોવા મળે ડાયરેક્ટ તો પપ્પા રોવા મળે એટલે મમ્મીએ પૂછ્યું હા આપણે એક્સિડન્ટનું કીધું પણ પપ્પાએ બસ કરણજીને ફોન કર્યો હા કરણજીને ફોન કર્યો હતો પપ્પાએ હા હા તો પપ્પા ડાયરેક્ટ રોવા મળ્યા પણ મમ્મીને પૂછ્યું શું થયું છે તો તરત આટલા મેં સમાચાર ફેલાઈ ગયા ફટતે તો મમ્મી પહેલા જ દાડા મમ્મીએ સમાચાર સાંભળે મમ્મીને સીધી દાખલ કરી દવાખાના કાજલને સમાચાર સાંભળે કાજલને સીધી દાખલ કરી આપણે બીજી તારીખે અને એ છે 2:30 વાગે ને એવા હા ત્યાં તો સમાચાર એટલા બધા ફેલાઈ ગયેલા ને તે પબ્લિક કેટલી બધી હતી એક બાજુ કાજલ પછી પાછો પૂનમને આવ્યો પૂનમ પાછી પેલી એ થઈ જાય કાજલ થઈ જાય ઘડી મમ્મી થઈ જાય હા પછી સંજાનો ત્યાં લઈ ગયા પછી શિલ્પાને લઈ ગયા પૂનમનો લઈ ગયા બહુ લાંબો ટાઈમ થઈ ગયો હતો 4-5 દિવસ કે ખાધા પીધા વગર ચક્કર હા કારણ કે સમાચાર સાંભળેલા ને આ રહ્યો તો ખાતો હતો અને સમાચાર સાંભળેલા તે તરત ખાતો હા એટલે એમનું વાગ્યું તો ઓછું પણ મગજનું વાગ્યું હતું ભરતનું બહુ વાગ્યું હતું ભરત તો તરત ના તરત ભરત તો તરત ના તરત ત્યાં મરી ગયો એક બીજો ભાઈ હતો એ મરી ગયો તરત ના તરત ત્રીજી તારીખે બેસવાનું હતું બહુસરાજી બાજુ પીવાનું હતું ખીચડી બેસવાનું તારાપુર હતું કરમકુમાનું બંનેનું સારું બેસવાનું એક જીવું છે સિરિયસ બચી જાય સારું ભગવાનનું પ્રાર્થના ભાઈ બચી જાય તો બીજી તારીખે શું કહેવાય અગ્નિ સંસ્કાર હતા તો ત્યાં એ દિવસે બધો શું કહેવાય હોસ્પિટલ દોડેલો એટલે છેલ્લે મારા લગભગ જ્યાં સુધી બેસણું થયું ને ત્યાં સુધી તો આખા ફેમિલીની હાલત જ ખરાબ હતી 7 તારીખે બેસણું હતું અત્યારે એવું લાગે હાલ થયું હોય ને એવું જે કાલના વિડીયોનું રહ્યું ને તો 30 તારીખે જતા ને 30 પહેલી બીજી 3 દિવસ સુધી કાજલના કરી સવારે બપોરે આવી
પાછા પ્લેટ ઉપર કે ઠાકુર જતા રહીએ પાછા આવીને કંઈ જશે ત્યાં કાઢે પછી રાખો અને શિલ્પા બે કાજલ જોડે રહ્યો હા. કાજલ એટલી રહી કેમ કે એમનો વડ હાઉસ કાજલના હાઉસ અને કાજલ શિલ્પાનો રાકાન ત્યાં રાખેલો એક શિલ્પાએ પેલો ઈકણ બધું આવું જોઈને ખાવાને તો ભાવ જ નહીં આમ બધું ઈકણ એટલે જોઈને એ આ નહોતું થયું પૂનમ તો આવું જોઈ ઓછા તે રૂસાય મોદી પડી ઓછા આપી ગયા તો ઓછા આપી હા. ગયા થાન નહોતું થવાનું એ થઈ ગયું. મેન કાજલની ચિંતા કે ભાઈ કાજલ એકલી પડી જશે. દિવ્યાંશ એકદમ નાનું તો સમજણો હોય નહીં તો કશું ખબર જ નથી પડતી. હા. હા એને એવું છે. ગાડી લેવા જશે ને લઈને આવશે કાજલ જોડે હવે ચાલુ જ છે અને અત્યારે રીત રિવાજ પ્રમાણે તો પહેલા છે એટલે અત્યારે કાલ જરૂર કાલ આજની જશે કાલે પેલું શોભનું કાલે કાલે શોભનું કાલ જશું કાલે 4 ઘરના આદમીઓ જશે એટલે શોભનું ખાવાનું કાલે પરમ દિવસ મમ્મીને જશે બેસવા કાજલ આવશે થોડા દાડા રખ હોય થોડું વાતાવરણ બદલાય કારણ કે ત્યાં તો બધું જેવું ત્યાં રેલી હોય એટલે બધું યાદો ને વાદો બધું રહે નહીં. અહીંયા થોડા દાડા લાવીએ ને તો થોડું હરખું થાય. અમારે ત્યાં જઈએ ને એટલે હાલત એવી ખરાબ થઈ જાય છે ને. હા બધા એમ કે તો વ્લોગ ચાંદથી મૂકવાના ને તો અમે છે ને ધીમે ધીમે ચાલુ કરશું. નાના મોટા મૂકી દઉં 10-15 હા હિંમત નહીં થતી પણ શું કરીએ વાતાવરણ બદલાય બ્લોગ ચાલુ રહે તો એટલે અમે ચાલુ કર્યા છું ધીરે ધીરે અમે. આ પહેલો બ્લોગ છે અમારો. પેલો જે બ્લોગ હતો ને જૂનો હતો તો વતરા દાડા ને એવા મૂકશું અત્યારે થોડા સમય પછી અમારે કમ્પ્લીટ થઈ જાય એટલે પછી રેગ્યુલર મૂકશું. નાની ઉંમરમાં બહુ મોટું નામ કમાય કરણજીનું એની ઉંમર લગભગ 28 વર્ષ જેવું જ થયું હતું. લગ્ન 2019માં થયો હતો કાજલ એમનો 5મા મહિનામાં ટીકા 6ઠ્ઠા મહિનામાં નહીં ટીકાનો કાજલ એમનો હંગાથી જ લગ્ન થયો હતો. હા દિવ્યાંશ કમ્પ્લીટ 5 વર્ષનો છે. હા તો કરણજી આમ સ્વભાવે બધી રીતે જો આમ કશું શું કહેવાય આમ બોલું ચાલુ ઓછું પણ એવું કશું નહીં આમ નહીં બોલવા ચાલવામાં ઓછું પણ હસતારું ને એની ઉંમરમાં નોમ મોટું કરી નાખ્યું હતું. એ તો આપણો દેખાઈ જ ગયું નહીં કેટલી વસ્તી હતી. હા કોરોનામાં હા હા એનો સમૂહ લગ્નમાં દાન કરો પછી આ કોરોના વખતે દાન કરેલું ઘણું એટલે મદદ કરેલી બધાને બહુ કોરોના વખતે પણ એવું અમતાણ ભગવાનનું ગમ્યું ખરું. હજી તો એમની શરૂઆત જ હતી. તો કાંઈ જવાનું છે ને ઘણા સમય પછી બ્લોગ બનાવીએ છીએ. હું કહેવું હું નહીં એ જ ખબર નહીં પડતી એ વિડીયો કાંઠા થઈને બનાવીએ છીએ આજે. હા કાજલને કાલ તો મમ્મીને જવાનો અમે એમ તો જશું મહિનામાં 1-2 વાર ઓટો મારતા આવશું નહીં એટલે નહીં એવું રખ આમ ચિંતા ઓછી રહે. બીજું જેવું કે તારી તો એકલી ઘરમાં એને ભાભી એ નહીં. હા કરણજીન મોટા ભાઈ રાજુભાઈ કંકોત્રી મૂકવા આવ્યા હતા. અમિત ને એક બીજો ભાઈ ભરત તો આવતો જ આપણો. करण जी ने आ गए हैं. आओ 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 आओ. तो गैस बैठे हैं मेहमान. तो गैस करण को मैंने तो अभी चले हैं. तो गैस करण कुमार तो आए थे कंकोत्री देने के लिए. બધી રીતે સુખી હતા સ્વભાવ બધી રીતે એમ આમ બધું શું કરવાનું અમે. હા દર્શન કરી ફરવા એટલે માતાજીમાં ભગવાનમાં. ચોટીલા જઈ દર્શન કરવા કેદારનાથ પહેલી વખત જ્યાં ચોટીલા કુળદેવી દર્શન કરવાનું પણ આ વખતે ભાઈબંધો આવી ગયા કેદારનાથ અને એ કાજલ કહેતી હતી કે કરણકુમાર જ્યાં નહીં પેલા કાજલને કહી જતા કરણ તા ભાઈ ના કરી અમન તો ના પાડી હતી. ના પાડી કે તા ભાઈ ના કહે જઈ અને હું આવ્યો પછી કે હા પછી વય આપવાનો હતો એ રહ્યો. આવવાનો હતો કાજલ બે ચાલો કેદારનાથ જઈને આવી ગઈ કોઈ કરતા કરી ગયો છું અને એમ કહેતા હતા આપણો લાખ ફોલો થઈ જાય કમ્પ્લીટ એટલે જેમ કે તારે ઘરે જઈ અને સેલિબ્રેશન કરશું કહેતા. એ કાજલના નોમે કરણજીના નોમે અને અમારી ફેમિલીના નોમે બહુ બધા વિડીયો વાયરલ થયા. બહુ બધા ફેક અકાઉન્ટે બનાવ્યો
અને અમુક તો અફવાઓ ફેલાઈ બહુ બધો એટલે ખોટા વાયરલ નતા કરે કાજલનું મોત થઈ ગયું રાતોરાત લગ્ન કરતી તો ને એવું હતું વ્યૂઝ લેવા એટલે જેવું આવો બનાવ કોઈ જોવા ના હતા કે ભાઈ હમણાં ફેમિલી ઉપર ગમે તેવું કર્યું હા તો એ અમારા વિડીયો મૂકો હોતું નહીં પણ ફેક ન્યૂઝ ફેલાઈને મૂકો ભાઈ આવું હતું તેવું હતું અમુક તો કે દારૂ પીને ગાડી ચલાવતા હતા રિપોર્ટ ના આવે પોલીસવાળા ના કે તાણું એટલે અમારા ફેમિલીનું નામે કે ભાઈ વ્યસન કરું આવું તેવું હા વ્યૂ લેવા હા એટલે જ ને એટલે પણ વ્યૂ લેવા એમ તો કાંઈ બહુ બધા ખોટા ન્યૂઝ ફેલાયા ખોટા વ્યૂઝ લીધો પણ કોઈનું આવું થયું હોય તો આ રીતે ના કરાય આમાં કોઈનું સમજાવવા જેવી રીતે આ મેં તો ઘણોનો મેસેજ કરેલા પર્સનલ કે ભાઈ આવું ખોટું ના મૂકશો ઠાકોર ફેમિલી નામનો લગભગ 100 થી 150 પેજ બની ગયો છે અમારે ખાલી મેન લાઈવ આઈડી બહુ ફોટો બની ગયો અને કાજલનો ફોટો વિડીયો બીજી છોકરીઓ વિડીયો મૂકી અને કે કાજલનો છે એ રીતે બહુ પેલે છે હા ગાઈસ કાજલનો ફોલોવર છે ને 1,32,000 કેટલો ફોલોવર છે જે એની એક જ આઈડી કાજલ હા બીજી બધી ફેક આઈડીઓ છે જે અમુક તો કે કાજલના આવથી સન વિડીયો છે એમ મૂકે છે હા કાજલ નહીં પણ કાજલના જે બી સેમ આઈડી બનાવી છે એટલે કાજલનો જૂનો વિડીયો મૂકો એમ જૂનો વિડીયો મૂકે મને ખબર છે એટલે પણ જૂનો ડાઉનલોડ કરીને પાછા મૂકે વિડીયો નહીં બનાવે એના ઘરે છોડો નહીં હજુ હું વિડીયો બનાવી હા કાજલ તો હું બનાવે નહીં તો હું હાલત છે એ તો તમે જોઈ લીધું હા જે થવાનું હતું એ થઈ ગયું અમે ઘણો સમય પેલું રોયા પેલું એ કર્યું પણ અમે કોઈ પાછું તો માણસ આવવાનું નહીં ગમે તેટલું કરીએ તોય અમે શું કરવું મન વાળીએ છીએ ગમે તે કરી અમારા બી યાદો રસી બાકી તો કાજલ આવી ને 2 દિવસ એવું થાય કારણ અમારા એટલે હોય વધારે ના આવતા એમને કોમ એવું હતું ને એટલે પણ આવું એટલે એક રાત મોડર હતા કાજલ આવે એટલે લેવા આવતા ગમે ત્યારે આ એમનો છેલ્લો બ્લોગ અને એ બ્લોગમાં આપણે છેલ્લો નામ લીધો હતો નહીં કરણજીનું કરણકુમારની દવા લઈને જ જતા હા દવા લઈને સીધી જાતું લીંબુ લીધા અને પેલી દવા બની ખાટી વસ્તુ લઈ જવાય ના લઈ જાય એવું વિચાર એ ભગવાન સંકેત આલતા હોય પણ આપણને શું ખબર પડે નહીં આવું થવાનું છે અને એના આગલા દાડા મારામાં ફોન આવેલો કે દવા લેતા આવજો પથરીની એવો તો ફોન આવેલો એટલો બધું હું અમે તે ત્યાં લેબુએ લેવા ગયા હટલાનો પણ મળ્યો ના તે પાછો વાટમાં લેબુએ લીધો ત્યાંથી અમે સંજય ઊભા રાખીને આવા વિચાર હતો જે દિવસ છે ને તે દિવસ કાજલ નહીં રહું અમારો જ વિશ્વાસ નહોતો આવતો પહેલાં તો અમે તો ઘેર જઈને 2-3 વાર કન્ફર્મ કર્યું હા અમે તો એક તો ત્યાં સંજો 2 ત્યાં એકલા રોઈએ કોઈ આમ કશું એવું કોઈ હુજ જ ના ઘરમાં આમ કાજલના એ જોડે જઈને રોઈએ તો એને ખબર પડી જાય તો કાજલના જોડે જઈએ ને એટલે મોઢું હસતું જ રાખતા એટલે છોકરાઓનું અમુક મોટિયાર હતા ને એમના કુટુંબમાં અમુકનું જ ખબર બૈરો કોઈ બૈરોને ખબર નહીં એટલે તો અમે તો કાઢલીને હોમું જઈએ ને કશું બોલીએ નહીં કે કશું કરીએ નહીં કે હા એને તો ખબર જ નહીં કે આવું થયેલું જ હતું બધા એમ કીધું હતું કે સિરિયસ છું તો વાંધો નહીં થઈ જશે હોચીને કશું થયું નહીં મોડ કરીને એટલા દિવસો કાઢ્યા ગાઈશ અને હું એવું થાય છે ફરીથી કોમમાં પાછા વળીએ હા અમે એ વાત જઈએ ને એટલી વાર કમી રહેશે એમની ખાવા પીવાનું બધી રીતે હા અમે ના જ જઈએ તોય ફોન કરીને બોલાવો આવો કાજલ તો ફોન કર આવો અરે ખાવાનું બનાવું છું હા એટલે પહેલાં શહેરમાં હતા એટલા બધા પછી ધીરે ધીરે ફોન એવું વધારે આવતું નહીં થોડા સમયથી આપણને લાગત ના કતારે કશું થયું છે નહીં 16 દાડા થયા 12 દાડા હું મોડ કરીને ગાઈઝ કાઢ્યા છે અમે તમને કઈ રીતે અમને બતાવું કે આ રીતે અમારી હાલત હતી એ તો જેના ઉપર વીતો નહીં જ ખબર પડે આખો દાડો મસ્તી મજાક કરતો આમ ભાઈ થોડા દાડા એકદમ બંધ થઈ ગયું બધું
અમારે લગભગ 12-13 દાડા સુધી નહોતું રહેતું નહીં. અમૃત રોધવાનું ચાલુ કર્યું 2 દાડાથી. હા, કુટુંબ હોય, અમારું કુટુંબ હોય કે થોડું થોડું ખાવાનું આલી જતો. કોઈ ખાવાની બનાવવાની જ હાલત નથી. બધો બીમાર થઈ ગયેલો. ઘડી એક હાજુ થાય એટલે બીજું પણ, બીજું હાજુ થાય એટલે ત્રીજું પણ. રોવાનું ના હોય મમ્મી. શિલ્પા કાઠી હતી તેની એ મોકલેલી એ 2 પણ થઈ ગઈ. હા, શિલ્પા કાઠી હતી એટલે જોડે રહી. પૂનમ તો જઈને એવી 2 પણ થઈ ગયેલી. મમ્મી સમાચાર હોપલે ને એવો 2 પણ. સંજોય 2 પણ. છેલ્લા બ્લોગ હતા, છેલ્લે માતાજી નો છે ને. દિવ્યાંશનો નહોતો ફોન આવ્યો કે મમ્મી આપવાનો છે, રવિવારે આપવાનો છે એમ કીધું હતું. દાદા કઈ દાદા ખાવા બેઠા હે. તમે 2 જણ બાજુ કમ્પ્લેન કરો દિવ્યાંશ. શું કરો ખાધું? આવા બસ કે શનિ રવિ શનિ રવિ આવા સાઈડ એવું અત્યારે તો જોર આવશે નવા નવી છે ને એટલા રવિવારે રહી કોઈ ના આવ્યા નીકળજે. જો મેં બહાર ને કરું ઘણું કાઠું જો પણ અમે આ રીતે ચાલુ કરીએ ને તો થોડો બહાર નીકળીએ કે કાલે વિડીયો જોઈએ ને તો એવું લાગતું હતું આજ જ થયું હોય ને એવું. છેલ્લે સમાચાર આપણે જેવી હાલત થઈ જતી આપણે. મમ્મીએ તો એક વિડીયો નહીં જોયો હજી. બધા ગીતોએ ઘણો બનાવ્યો, વિડીયોએ ઘણો પેલો વાયરલ થયો. એ તો સારા માણસ હતા, એટલો બધી રીતે સારા હતા, પણ આમ ભગવાન તો સારા માણસની જરૂર હોય. ઉંમરવાળું હોય ને તો હતું ના. હા, 40-50 ઉપર હોય ને તો આપણો થાય ને તો થોડું આટલું બધું દુઃખ ના થાય. હજીથી ન શરૂઆત જ હતી. 4-5 વર્ષ લગ્ન ન થયો તો શું કહેવાય, કશું નહીં. શું કરવાનું? હા, એટલે 2 જણનું જ નહોતું. કાજલનું દિવસ આમ કાજલનું એક ભોળી કશું ખબર નહીં પડતી. દિવ્યાંશનો તો હજી તો 5 વર્ષ. હા, એમ તો એવું પાપ છે એમનો. તો ગાઈઝ આ પાછળ છે ને વિડીયો મૂકશું અમે કરણજીના અને બધા અમારી છેલ્લી યાદો બધી. આ છેલ્લો વિડીયો એમના નામનો. છેલ્લે ગરબામાં આપણે વિલોક ચાલુ કર્યા હતા ગરબામાં ગરબા કર્યા હતા. હા, સન્માન કરવું હતું પણ હું એટલું પોકી ના મળે ને કાજલ ના ખબર પડે સમાવતી બધી. હવે એક દાડા આપણને ખબર હોત તો ઘડીએ મોટા નોમ આવતું હતું સીધા એક્સિડન્ટથી. પણ આપણને શું ખબર આવું થવાનું છે. એવાને ગાડી ચલાવી હોત તો કોઈ ના થત બસ. કારણ કે એમનો તો છે ને નહીં ડ્રાઇવિંગ જેવું છે એમનું તો. હા, ગમે તેટલી સ્પીડ હોય ને એ કંટ્રોલ કરી શકે. આમ બીજો કંઈ ચલાવતો તો એની બિચારાની ભૂલ તો અમુક કોઈની ના કહેવાય, પણ જે થવાનું હતું એ થયું. હા, એટલે એવું લખ્યું હશે ને કે એટલા જઈને જ થવાનું થાય નહીં. એટલે એવું સ્પીડનું બોનું નહીં. આપણે પ્લેન ક્રેશ થયું, બધા ખાતા મરી ગયો હતો એવું. એટલે એવું કશું ના સ્પીડ ના લીધો ઓવર સ્પીડ, પણ થોડું. હા, તો ગાઈઝ કોઈનું હજમ જ નહીં થતું આ વસ્તુ કે આવું થયું છે અમારા ઘરમાં. અમે એવું જ લાગે છે કે કશું થયું જ નહીં હજી. હા,
મને તે સુધી કાજલના ઘરે છે ને ત્યારે મને એવું લાગતું કે આ બધું ખોટી વાત છે અને અફવા છેલ્લે એવું મેં કરી હા. તારે અમારા ખોટા છે ને અફવા ચલાવી મને પોલીસવાળા પેલો ફોન કર્યો ને તાણે જ ખબર પડી જતી હું કે પોલીસવાળો આ રીતે વાત કે જ ના ડાયરી નહીં પા એ તો જે હોય સાચું કહી જ દે એ દાડા તમે સંજોભાઈ રોયા સેટ ત્યાં સુધી એ કાજલના હોમ જઈને ઉભા રહેલા અને કાજલનું કહેવાનું નહીં જેવું થાય એટલે કોઈના કુટુંબમાં કેવા નહીં ખબર પડે પણ બે નાગર જઈને ઉભા રહીએ ને આપણે ખબર હોય આવતી કાંઠા નાઈટ તમે જેમ કાઢી હા એ કણ જઈએ રાતે અને ઉભા રહીને હોમાં ખબર જ ના હોય ને એ રીતે હા હું તો રહી જ નહોતો શકતો સંજન ના જ પાડતો હું કે હું નહીં જવાનું એની જોડે જે થયું બહુ જ ખરાબ થયું છે ના કોઈના હારે ના થાય તો ગાઈઝ અમુક ટ્રાય કરશું વિડીયો મૂકવાનું પોતરા દાળ ને એવો ધીરે ધીરે રેગ્યુલર થશે રેગ્યુલર જે વિડીયો બનાવતો ને એવી એનર્જી જ નહીં હોતી આ રીતે જો અત્યારે વિડીયો બનાવ્યો તો આવું ના આવું ટ્રાય કરશું અમે અમારી રીતે વિડીયો મૂકવાનો અમુક થયેલા તો કોઈ ફેરવી શીખવાનું નહીં ચલો ગાઈઝ તો એમનો વિડીયો જોઈએ તમે ફરીથી એકવાર આપણે બધા પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્મન શાંતિ મળે Dia dulu ya tadi mas. Dulu mohon dia. Momen dia dulu. Dia mau